ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ કરને બધાને. જો સવાર પડી ગઈ છે, સવારના વાગ્યા છે 7 વાગ્યામાં ધૂમ તડકો છે. ફૂલ તડકો છે આજે. કાલે પણ બહુ ફૂલ તડકો હતો. તો આજે હું સવારમાં જાઉં છું જીમમાં. રામનું ટિફિન એવું કરીને પછી નીકળી ગઈ છું જીમ માટે. કારણ કે તડકામાં છે ને પછી મજા ના આવે ચાલતા જવાની. કાલે તડકો હતો ને તો બહુ મજા જ નથી આવતી જરાક પણ. તો એટલા માટે આજે થોડુંક વહેલું જવાનું વિચાર્યું. અને આજે છે ને મારે લાઇસન્સની અપોઇન્ટમેન્ટ પણ છે. આપણે લર્નર લાઇસન્સ માટેની અપોઇન્ટમેન્ટ છે. એની એક્ઝામ આપવાની મેં પહેલાં વિડીયોમાં મેં મૂક્યું હતું કે એક્ઝામ હું આપતી હતી. તો એ એક્ઝામ ફાઇનલી પતી ગઈ, પાસ થઈ ગઈ. અને હવે મારે લર્નર લાઇસન્સની એ ત્યાં અપોઇન્ટમેન્ટ છે, તો એના માટે જવાનું છે. તો બસ એ આજે પતાવવાનું છે. આજે જોબ પર રજા છે, તો વિચાર્યું કે આજે બધા કામ પતાવી લઈએ. બન્યા રહેજો વ્લોગમાં મારી સાથે એન્ડ સુધી. હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. બધું બંધ છે અત્યારે 7 વાગ્યામાં, કારણ કે આટલું વહેલું કંઈ ખુલે નહીં. જે બી ખુલે તે 9-10 વાગ્યા પછી ખુલે. બાકી અહીંયા ફૂલ ભીડ હોય અત્યારે. મતલબ સોરી, હું જ્યારે આવું ત્યારે 7 વાગ્યામાં પણ જો સુરત દાદા દેખાય છે. જીમ થઈ ગયું છે ડન. અને હવે હું જાઉં છું પાછી ચાલતી ઘરે. કલાક થઈ ગઈ છે અને તડકો જો ફૂલ થઈ ગયો છે પાછળ. ચાલવાનો બી કંટાળો આવે છે, પણ કોઈ ઓપ્શન નથી, કારણ કે 10,000 સ્ટેપ્સ પણ પૂરા કરવાના હોય ને દિવસના. તો હમણાં થોડુંક પ્રોપર ધ્યાન આપું છું. તો જો ચાલતા જઈશ ફટાફટ ઘરે. અને પછી જે નાસ્તો પાણી બધું જ બાકી છે. 9 વાગી ગયા છે. ના સોરી, 8:30 વાગ્યા છે. સારું, ચાલો તો મળીએ ઘરે જઈને. બન્યા રહેજો બ્લોગમાં મારી સાથે. જો હું લાઇસન્સ માટે આવી છું. આ છે મારો ટિકિટ નંબર. અને હવે વેઇટ કરવાનો છે નંબર આવે ત્યાં સુધી. હેલો એવરીવન, તો જો હું છે ને મારા લર્નિંગ લાઇસન્સ માટે આવેલી છે. પાછળ દેખાય છે ને એની ઓફિસ છે વિક રોડ્સ, VIC રોડ્સ, વિક રોડ્સ એટલે વિક્ટોરિયા. અહીંયા આ જે રાજ્ય છે એટલે કે સ્ટેટનું નામ વિક્ટોરિયા છે. તો વિક રોડ્સ કરીને અહીંયા ઓફિસ છે. તો હું ત્યાં આવેલી હતી. તો મારું લાઇસન્સનું કામ થઈ ગયું છે. લર્નર્સ પરમિટ આવી જશે મારી પાસે 10 દિવસની અંદર. બટ અત્યારે જે લોકોએ મને ડિજિટલ કાર્ડ તો આપી દીધું છે, તો 10 વર્ષ સુધી એ વેલિડ હોય. અંદર વિડીયો શૂટ મેં કર્યો નથી, કારણ કે બહુ ક્વિક બધું પતી ગયું. એટલું બધું કંઈ હતું નહીં. ખાલી સાઇન કરાવી, ફોટો લીધો. અને આમાં કેવું હોય કે પહેલાં તમારે એક ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની હોય. એના માટે તમારે 3 કી કમ્પ્લીટ કરવાની. એક કીની અંદર 3-4 પાર્ટ હોય. એમાં તમારે ક્વિઝ આપવાની હોય ને એક્ઝામ જેવું હોય તમારું. તો એ કમ્પ્લીટ કરવાનું. એ હું લગભગ 1 વીકથી કરતી હતી ને ત્યારે મારું આ બધું પત્યું છે. તો એવી રીતના એક્ઝામ હતી. અને એ પછી અહીંયા અપોઇન્ટમેન્ટ લેવાની. અપોઇન્ટમેન્ટ તો નહીં, જો કે તમે લર્નિંગ પરમિટ માટે તો ગમે ત્યારે આવી શકો. બહુ પવન છે. તો લર્નિંગ પરમિટ માટે હું આવી ગઈ. અહીંયા લઈ લીધું અને ડિજિટલ કોપી મને આપી દેશે મારા ઈમેલમાં. અને ઘરે 10 દિવસની અંદર આવી જશે. તો જો આવી રીતના પ્રોસેસ એકદમ સિમ્પલ અને સ્મૂથ. બિલકુલ વાર નથી લાગી. લગભગ 10 મિનિટની અંદર હું અંદર ગઈ અને હું બહાર આવી ગઈ. હજી હવે જ્યારે મારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની થશે ને, તો અહીંયા જો બધા ડ્રાઇવિંગ ટેસ્ટ મતલબ ડ્રાઇવિંગ સ્કૂલમાં આપણું નામ નોટ કરાવવાનું. પછી એ લોકો આપણને ક્લાસ આપે, ક્લાસ આપણે લેવાના. પછી એ લોકો આપણી બાજુમાં બેઠા હોય. જે ડ્રાઈવર, જે આ ડ્રાઇવિંગ સ્કૂલવાળા હોય ને, એ આપણી બાજુમાં બેઠા હોય. અને જે એક્ઝામિનર હોય ને, એ પાછળ બેઠો બધું નોટિસ કરતું હોય. એમનું મેઇન ધ્યાન ક્યાં હોય તો કે સામે જે પેલો ગ્લાસ હોય ને, કાચ હોય, એની ઉપર જ હોય કે ભાઈ આ ક્યાં જોવે છે, કયા ટર્ન પર આપણે ક્યાં જોવાનું. તો એ બધું એ પાછળ બેઠા બધું એ જોવે. અને બાજુમાં ડ્રાઇવિંગ ટેસ્ટવાળા બેઠા હોય. એટલે આપણે પહેલાં લેસન બુક કરવાના. પહેલાં આપણે ભલે આપણને કાર આવડતી હોય કે ન આવડતી હોય, પણ આપણે ક્લાસીસ બુક કરવાના, ક્લાસ લેવાના. પછી એ જ ડ્રાઇવિંગ સ્કૂલવાળા જે હોય ને, તે આપણી જોડે આવે. એ બાજુમાં બેઠા હોય. આપણે ગાડી ચલાવવાની. અને
જે એક્ઝામ લેતા હોય ને પાછળ બેઠા હોય. તો આવી રીતના ફાઇનલ ડ્રાઇવિંગ ટેસ્ટ હોય. એનું ડ્રાઇવિંગ ટેસ્ટ થોડીક અઘરી છે કારણ કે બહુ ધ્યાન રાખે આ લોકો. તો એવી રીતના હોય છે. તો મારો એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો. અહીંયા ફટાફટ 10 મિનિટમાં તમારું લર્નર પરમિટ આવી ગઈ ને 10 વર્ષ સુધીની વેલિડ છે. 10 વર્ષ સુધી હું મારા લર્નર્સ પરમિટ ઉપર ગાડી ચલાવી શકું. એટલું બધું કંઈ હાર્ડ હતું નહીં. ખાલી એક્ઝામ એની આપવી થોડી અઘરી છે. એની કી પાસ કરવી ને એ બધું થોડુંક અઘરું હતું. તો લગભગ 1 વીકથી તો હું એ જ કરતી હતી. તો ફાઇનલી પતી ગયું. ફાઇનલ એક્ઝામ હતી એ પણ આપી દીધી અને પછી અહીંયા આવીને થઈ ગયું. જો આ આખી એની ઓફિસ છે. તો હું અહીંયા આવેલી હતી આજે. જો આવી રીતના એલ પાછળ જો લખેલું આપે તમને. પછી આ જો આ ડ્રાઇવિંગ સ્કૂલવાળા છે. તો આ લોકો પાસે આપણે લેસન્સ બુક કરાવવાના, કોઈ પણ ડ્રાઇવિંગ સ્કૂલવાળા પાસે. અને પછી આપણે આપણી ફાઇનલ હજી એની પહેલાં એક હેઝાર્ડ ટેસ્ટ આવે. એમાં આપણે ઓનલાઈન મતલબ અહીંયા આવવાનું અને ઓનલાઈન ઊભા સામે એવી રીતના દેખાતું કે ભાઈ આપણે સાચે ગાડી ચલાવીએ છીએ. તો એવી રીતના બધું હોય. તો જો અહીંયા બધા ડ્રાઇવિંગ ટેસ્ટવાળા છે બધા. જો તો એ લોકો તમને શીખવે. આ બધા એ જ છે બરાબર. તો આવી રીતના અહીંયા કામકાજ છે. જો આ બી ડ્રાઈવર્સ બધી ડ્રાઇવિંગ સ્કૂલવાળાની ગાડીઓ છે અહીંયા. તો એવી રીતના તમને એ લોકો ગાડી શીખવે. તમારે લેસન લેવા જ પડે એમ એવું છે. જો બસમાંથી ઉતરી ગઈ છું અને હવે જાઉં છું ઘરે. આજે 2 દિવસ એટલો તડકો પડતો હતો. તો આજે સવારે પણ મતલબ આમ નીકળીને હું ત્યારે પણ તડકો જ હતો. ને પછી વરસાદ ચાલુ થયો અને ઠંડી અત્યારે એટલી ફૂલ ઠંડી લાગે છે ને કે વાત જવા દો. પણ કોઈ ઓપ્શન નથી. જો હવે અહીંયા બસમાંથી ઉતરીને હવે 10 મિનિટ ચાલતા જવાનું છે ત્યારે આપણું ઘર આવશે. એક્ટિવાની એટલી યાદ આવે છે ને મને. પેલું તો આ ગાડીનું સ્વિચ પાડો અને ફટાફટ નીકળી જાઓ એટલે સીધું જ્યાં જવું હોય ત્યાં. તો અહીંયા ચાલવાનું બહુ વધી જાય બસ ટ્રેનમાં. જ્યાં સુધી તમારી પાસે કાર ના હોય, લાઇસન્સ મેઇન તો છે, બધું ના હોય એટલે તમે કંઈ કરી નહીં શકો. ચાલવાનું જ બધી જગ્યાએ. આવું બધું ચાલ્યા રાખે. જો લાઇસન્સનું એક કામ હતું એ પતી ગયું. 3 દિવસથી અપોઇન્ટમેન્ટ લેતી હતી પણ તડકો એટલો હતો ને કે કંટાળો આવતો હતો બહાર નીકળવાનો. પાછું સાંજે જોબ હોય એટલે એ વધારે કંટાળો આવે. તો આજે ફાઇનલી હિંમત કરીને જઈએ જ આવી. કંઈ હતું નહીં, 10-15 મિનિટમાં તો કામ પતી ગયું. પણ ત્યાં પહોંચવું ને બધું કરવું એ જ અઘરું હોય. આવું બધું છે ઓસ્ટ્રેલિયાની કહાની. બન્યા રહેજો બ્લોગમાં એન્ડ સુધી મારી સાથે. જો આજે છે વડાપાઉંનો પ્લાન. વડાપાઉંનો મસાલો, વડા. આ છે મરચાં. બહુ સારા મરચાં તો અહીંયા નથી મળતા પણ આવા તીખા મરચાં મળે છે તો આનું બનાવીએ છીએ. મોંઘા બી બહુ મળે છે. 1600-1700 રૂપિયા કિલો થાય છે. તો વડાપાઉંનો પ્લાન છે આજે ડિનરમાં. તો જો રાત પડી ગઈ છે અને જમી પણ લીધું છે પણ હજી પણ એવો ને એવો તડકો છે. હમણાં છે ને અમારે દિવસ થોડોક લેટ આથમે છે. સૂરજ આથમતો નથી જલ્દી કારણ કે અમારે આપણે શું કહેવાય ઉનાળો ચાલુ થયો છે. તો જો આવો હતો આજનો દિવસ, એકદમ હેક્ટિક. તો જણાવજો તમે લોકો કમેન્ટ કરીને કે તમને વિડીયો કેવો લાગ્યો અને તમારે કેવા ટાઈપના વિડીયો જોવા છે બરાબર. એ પણ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. તો પછી મને ખ્યાલ આવે કે તમને વિડીયો ગમે છે કે નથી ગમતો, કે તમને કેવા ટાઈપના વિડીયો જોવા છે. ઓકે, તો બન્યા રહેજો આવી જ રીતના મારી સાથે. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે વિડીયો કેવો લાગ્યો. અને તમને ઓસ્ટ્રેલિયાને લગતી કે બીજી કોઈ પણ જાતની માહિતી જોઈતી હોય તો એના રિલેટેડ તમારી વિડીયો જોતો હોય તો એ પણ તમે નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ. ગુડ નાઇટ. બાય.